તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ એન્ડ જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે મારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું. જો ન મજામાં હોય તો મારો વ્લોગ વિડીયો પૂરો જોઈ લ્યો એટલે મજામાં આવી જાઓ. અને હમણાં મિત્રો સવારમાં એવું વાતાવરણ હોય ને કે વાત જાજો, અટણમાં શેડ આવવા માંડ્યા. હાલો કાંઈ નહીં, તો આવ્યા કંઈક છે થોડીક વાર. અને અત્યારનું કંઈક માહોલ એવું કંઈક છે. આપણું ટ્રેક્ટર તો વાડીએ વહી ગયું છે, જોઈ લ્યો, ઢાર્યું ખાલી છે. આપણી ફોર વ્હીલ આયા પડી, ફોર વ્હીલને તો હમણાં કંઈક કેદુને લઈને જ ગયા. અને આ રે ટુ વ્હીલ, અને હજી એક ટુ વ્હીલ આમ આગળ પડી છે ઓલા ફરિયામાં. તો મારે વાડી સાઈડ જવું છે, અને આજે છે રવિવાર એટલે આપણે પપ્પાને ભાઈ ઘર જ છે. પપ્પા તો વાડીએ વહી ગયા ટ્રેક્ટર લઈને, ભાઈ અંદર જ છે. તો કાંઈ નહીં, ભાઈને ને મમ્મીને મળાવું તમને. ચાલો કન્ટિન્યુ રહી જાઓ વ્લોગમાં. શું કરો છો મમ્મી અત્યારમાં? કચરું કાઢું છું. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. તારે શું કરવા જવાનું વાડીએ? કાંઈ નહીં મિત્રો, જો આપણા મમ્મી અત્યારે બેનું કામ કરે છે ઘરનું બધું, ને મેં તમને કીધું આપણે જવાનું છે વાડીએ, અને આપણા ભાઈ ઘરે છે આજે. કા ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. આપણે પણ વાડીએ જવાનો પ્લાન છે. હવે આજે રવિવાર છે એટલે રજા હોય અને જોઈ વાડીએ આપણે. અને બપોર પછી તો અમારે રેલું ને એવું બનાવું કા. હા. અને મિત્રો પછી આજે બપોર પછી આપણો ભાઈ ને બધા ઘરે છે, તો થોડીક રીલ્સું શૂટ કરી નાખી. તમને ખબર નહીં હોય, આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે યસ ભુવા વ્લોગ, એમાં જોઈ આવજો. આપણે એમાં મિની વ્લોગ વચમાં બનાવતા, હમણાં તો બંધ કરી દીધું છે. અને કોમેડી રીલ્સ આપણે એમાં ડેઈલી એક અપલોડ કરીશું, તો જોઈ લેજો. યસ ભુવા વ્લોગ સર્ચ મારીને જોઈ લેજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો બધા. તો હાલો કાંઈ નહીં, આજે આપણી ગાડી, આજે આ ગાડી લઈને જવું છું આપણે સ્પ્લેન્ડર. કાલે તો આપણે ઓલી લઈને ગયા હતા. અને આ જો આ રહ્યું ઇન્સ્ટાગ્રામનું પેજ, આમાંથી જોઈ લ્યો બધા. તો આને ફોલો કરવાનું ભૂલતા ને. હાલો નીકળી જાય ડાયરેક્ટ વાડી સાઈડ કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે વાડી સાઈડ. અને તમે કહેતા હશો ઘરેથી તો તમે સ્પ્લેન્ડર ગાડીનું લઈને જવાનું કહેતા હતા, આ ગાડી કેવાય ગઈ. પછી એ ગાડી જોતી હતી આપણા ભાઈને, તો મેં કીધું હું આ ગાડી લેતો હતો. આ ગાડી સ્પેશિયલ વાડી જ ઘરેની છે. એ ગાડી આપણે ક્યાંક બહાર ગામ કેમ જાવ ને મિત્રો, આજુબાજુમાં એરિયામાં, તો એ ગાડી લેતા જાય. અને ડેમ જુઓ મિત્રો, હજી ડેમ આખું ખાલી છે, અડધું કેવું ભર્યું છે, પણ વરસાદ જ ન થયા મિત્રો અમારે જોઈએ એવા. એટલે એ ગાડી તો આપણે કાયમ દુકાને લઈ જાય છે ભાઈને પપ્પા, તમને ખબર જ હશે. ખબર ન હોય તો હું કહી દઉં. અને આ ગાડી વાડી જ ઘરેની છે સ્પેશિયલ. અને આવો કંઈક રસ્તો છે આપણા વાડીનો. રસ્તો જોવો તમે મિત્રો એકવાર. તો આ પાણી સુકાઈ ગયું, પાણી ભર્યું હોય ને તો આમાં ગાડી આંકવાને એમ આમાં કી બાજુ આંકવી, કી બાજુ નાખવી, વિચારમાં પડી જાય એવો. તો હજી આ બહુ વરસાદ ન થયો ને, બહુ વરસાદ આવ્યો ને એટલે આ કેળો ફૂટી જાય. તમને સમજાય એને સમજાય આવડું. આ તો આ કેળામાં પાણી સતત ચાલુ હોય, વરસાદ આવે તો આવે. આપણે વાડીએ તો પહોંચી ગયા મિત્રો, પણ આપણે વાડીએ છે ને, જો આ માંડવીમાં દવા છાંટવાનું કામકાજ ચાલે છે. આમ છાંટે જ તમને દેખાતું જાય છે. અને મારે તો બીજી વાડી આપણે હાથી આંકો ગયા છે ને, એને વાડીએ થોડુંક કામ છે, તે આવ્યા છે. તો હું ગાડી લઈને જાઉં આગળ, અને આપણે હાથી પતાવવાનું છે, ન્યાય વહી છે. તો એવું કંઈક છે. તો હાલો કન્ટિન્યુ રહી જાવ વ્લોગમાં. અને કાલે આપણે આમાં કપામાં હાથી આંકી નાખ્યું, પછી જો આમ એકદમ ચોખ્ખું થઈ ગયું બધું. નકરું ખડ જ હતું આમાં. કાલ હાથી આંકી નાખ્યું, પણ થોડીક નુકસાની થઈ. પણ હાથી આલી જાય એટલે ખડની તો ઉપાધિ નહીં. આમ કપા મોટો થઈ ગયો એટલે થોડીક નુકસાની થાય, એની ના નહીં. ફૂલ ને થોડોક ફાલ ને એવું બધું ખરે. આપણે ઓલી બાજુ જવાનું થાય. હાલો ગેટ ખુલ્લો જ છે, ઊભી રાખીને ગેટ દઈ દઈ પેલા. વાગી રહ્યા છે 3:46. આપણે છે અત્યારે વાડીએ. પછી સવારે આપણે ઓલી વાડીએ વહી ગયા હતા, પપ્પા હાથી હાંકતા ત્યાં હાથી હાંક્યું, હાથી પતાવ્યું. બપોરે 12 વાગે ઘરે પહોંચ્યા. પછી થોડીક વાર આરામ કર્યો, અને અત્યારે પાછા આવી ગયા છે વાડીએ. અને કાંઈ નહીં, માંડવીમાં તો આપણે સવારે દવા છટાતી જ તમે જોયું એમ છટાઈ ગઈ છે. તો અત્યારે મિત્રો આપણે નીકળી ગયા છે. જો બધું તમે આ જોઈને સમજી જ જાઓ. ચીણાનો લોટ ને આ બધું પ્રોગ્રામનો સામાન તમે સમજી જ ગયા છો. તેલ ને તમે જોયું એમ આપણા બધું તમે સામાન જોઈને સમજી જ ગયા છો. આજે આપણે છે પ્રોગ્રામ, કારણ કે આજે છે રવિવાર, એટલે આપણા કાકાની વાડી આપણે પ્રોગ્રામ ગોઠવ્યો છે ભાઈ. મિત્રો અમે બે ભાઈઓ ગાડી લઈને નીકળી ગયા છે ને, હજી આપણા પપ્પાને બધા આવવાના મમ્મીને. એટલે ફેમિલી પ્રોગ્રામ છે એમ કહીએ, દોસ્તારોનો નથી આજકાલ. કાકાની વાડીએ ગોઠવ્યો છે. તો પછી આજે આખો દી બ્લોગમાં કઈ મજા ન આવી. તમે જોયું આખો દી વાડીએ હતા આપણે, અને અત્યારે અચાનક પ્રોગ્રામનું નક્કી થઈ ગયું. બધું સામાન દુકાન જ કઢાવ્યો, લોટ ને તેલ ને બધું. અને અમે વાડી સાઈડ નીકળી ગયા છે બે. તો ચાલો ડાયરેક્ટ તમને પ્રોગ્રામમાં જઈને જ મળી. કન્ટિન્યુ થઈ જાવ પ્રોગ્રામ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પ્રોગ્રામમાં વાડીએ ડાયરેક્ટ. ને આયા જો આપણે ભજીયા પાડવાનું કરી દીધું શરૂ, અને કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે આપણે. જો અને આયા જમવા પણ બેસી ગયા છે. ચાલો ભજીયા ખાવા. અને જો મિત્રો ગરમા ગરમ ભજીયાનો આનંદ માંડવા માંડ્યા છે બધા.